બધા દેખાય એ રીતે બેસો, સામે બેસો. જો શાબાશ, જો લાઈટ બી થઈ ગઈ. અચ્છા, દેખાય બધાને? બસ. જો આ પહેલો કીટ આપણે છે એ છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે અહીંયાથી તમારા કટ કરવાનું. કટ કરીને પછી અહીંયા જો આ બધું તમારે વાંચવાનું. બે જણની ટીમ એટલે બનાવવાની કે તમને એકબીજાને સમજો, ચર્ચા કરો. પછી અહીંયા આવીને તમારે જે તમે કર્યું છે એ બધું મને સમજાવવાનું છે. ઓકે, તો હવે આ કટિંગ કરીને પછી અહીંયા આપણે અહીંયા મૂકીશું. એટલે આ સરળ કોણ બનશે? એટલે ત્રિકોણના આ ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે. અહીંયા આ ચારે પીસ કરીશું અને પછી અહીંયા મૂકીશું તો એ બની જશે 360. તો પહેલો એક આ પઝલ, અરે એ છે. પછી આ બીજું છે, આ સૂત્ર છે જો a+b × c+d. એટલે આ ટ્રે કાપી લેવાની. પછી આ છે ને હું કાતર બી આપીશ. આ પહેલા વાંચી લેજો ઇંગ્લિશના ગુજરાતીમાં. હવે અહીંયાથી આ કટિંગ કરી લેવાનું. પછી આની લંબાઈ ધારો કે એ છે, આની લંબાઈ બી છે. તો આ એ હોય, જો a + b એટલા a + b ને આ c + d. તો આ બંનેનો ગુણાકાર કેટલો થાય? cd. અને આ બંનેનો આ a હોય ને આ c હોય તો આ થાય ગુણાકાર ac. ઓકે, તો પેલું થઈ ગયું? વાહ ભાઈ વાહ. કે અહીંયા આવે છે ખિસ્સામાં. હા, બસ ચાલો. હલો, તો લાઈટ આવી ગઈ. પેલું બરાબર છે, ચાલશે. હા તે બરાબર લાઈટ આવી ગઈ. ચાલશે. ઓકે ઓકે, ચલો અમને જે કહો. જો આ પીસના આમ ટુકડા કરી દેશો અને દરેક ટુકડાનો અહીંયા થશે. જો આનો ક્ષેત્રફળ થશે એસી, આનું બીસી, અહીંયા એડી. અને તો એ પ્રમાણે અહીંયા સૂત્ર આપણું સાબિત થશે કે a + b c + d બરાબર એસી + એબી પછી બીસી અને બીડી. હે ને? તો એ રીતે આ ચાર પીસ થશે. ચાલો, આ તો સામાન્ય સૂત્ર છે. પછી તમારા સૂત્ર આવે છે જો a+b હોલ સ્ક્વેર. શું આવે સૂત્ર? a+b હોલ સ્ક્વેર, a સ્ક્વેર, હા ઉલટો, હા a+b હોલ સ્ક્વેર. તો a+b ના a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર છે ને આ નિત્યસમ. તો પેલા જો આમાં બી આ ટ્રે છે એ પેલા કટિંગ કરી લો. આના બી બધા પીસ કરી લો. હે ને? અને અહીંયા જે સમજાયું છે પેલા વાંચી લો. વાંચીને તમે બે જણની ટુકડી હોય ને તો એને આપણે ડિસ્કસ કરો. ડિસ્કસ કરીને આ સમજી લો. અને અહીંયા દરેક વસ્તુ સમજાવેલી છે જો. હા, એટલે આની લંબાઈ અહીંયા આપેલી હોય કે a b અને c ને અહીંયા પણ a b અને c. તો આ સ્ક્વેર બને છે. તો આ a છે અને આ પણ a છે. તો આ શું થાય? a સ્ક્વેર, આ b સ્ક્વેર, આ c સ્ક્વેર. પછી આ ab અને આ પણ ab, આ bc. તો bc એટલે શું આવે છે? 2ab 2 અને 2bc ને 2ca. તમે આટલો જ ભાગ લો, આ અડધો ભાગ લઈએ અહીંયાથી. તો એ નાનું સૂત્ર બની જાય a + b નો સ્ક્વેર. તો a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. અને આખું લઈએ તો a + b + c નો સ્ક્વેર. બરાબર? તો આવા મારી પાસે 3 છે તો 3 જણ નું આપીશ. પછી એક આ સૂત્ર આવે છે જો a સ્ક્વેર - b સ્ક્વેર. તો એનું શું આવે? a સ્ક્વેર - b સ્ક્વેર = a + b ને બીજા કૌંસમાં a - b. હે ને? તો એ સૂત્ર સાબિત કરવાનું છે. જો આ આખાની લંબાઈ a છે, આ ચોરસ. તો આખું ચોરસ શું થયું? અહીંયા જો પ્લેસ. પછી તમારી પાસે આવશે અને તમારે મને સમજાવવાનું છે. આ બધું તમારે નીચે છે ને વાંચવાનું બી છે. હું ઝડપથી તમને ખાલી ડેમો કરું છું. તો આ આખું આ a સ્ક્વેર આખો ચોરસ અને આની લંબાઈ છે b. તો આમ પણ b કારણ કે ચોરસ છે તો લંબાઈ ને પહોળાઈ સરખી. એટલે આનું શું થાય? b સ્ક્વેર. એટલે આ તમારે કટિંગ કરી લેવાનું અને આ પણ કટિંગ કરી લેવાનું. નાના બે ભાગ થશે. હા, અહીંયાથી કટિંગ થશે એટલે આખું આ a સ્ક્વેર અને આ
બી સ્કેર. આ કટિંગ કરશો ને આ ટ્રે કટિંગ કરીને એના પર સમજાવવાનું, જો અહીંયા બતાવ્યું છે. હા, તમારે ડિસ્કસ કરીને સમજી લેવાનું કે આખો આ એ સ્કેર છે, એમાંથી આ બી સ્કેર કાઢી નાખીએ તો કયો ભાગ બાકી રહે? આટલો ભાગ બાકી રહે. હે ને? આ રેટ છે એ બાકી રહે. જો આખો એ સ્કેર આ કટિંગ કરીને હું આ સ્કેર કાઢી લઉં એટલે આ એ સ્કેર માંથી આ બી સ્કેર નીકળી જાય તો ખાલી આ રેડ ભાગ રહે. હવે એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આની લંબાઈ કેટલી છે? એ, અને આ કેટલી છે? બી. એને આ રીતે ગોઠવી દઈએ તો લંબચોરસ બની જશે, અને એ લંબચોરસમાં આ લંબાઈ થશે ને એ a પ્લસ બી થશે. આ એ હશે ના બી હશે, એ પ્લસ બી થશે. અને પહોળાઈ કેટલી થશે? તો આ એ છે ને એમાંથી બી કાઢી નાખીએ તો આ થશે a માઇનસ બી થશે. આખું એ, એમાંથી આ બી નીકળી જાય તો આ ભાગ a માઇનસ બી, અને આ ભાગ જે અહીંયા આમ ગોઠવીશો તો એ થશે a વત્તા બી. તો ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબચોરસનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે? a પ્લસ બી, અને પહોળાઈ કેટલી છે? a માઇનસ બી. એટલે આપણે એ સ્કેર માંથી બી સ્કેર કાઢી નાખીએ તો આ રેડ ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું? a પ્લસ બી, બીજા કૌંસમાં a માઇનસ બી. તો સૂત્ર સાબિત થઈ જાય છે. હવે એ કટિંગ કરીને પછી મને સમજાવજો. ઓકે, ચાલો. તો એ આપણે ચાલો જો એક આ બીજું સૂત્ર સાબિત કરવાનું છે. a પ્લસ બી નો સ્ક્વેર માઇનસ a માઇનસ બી નો સ્ક્વેર. હા, તો બરાબર જવાબ કેટલો આવે છે? તો જવાબ છે 4ab. એ સૂત્ર સાબિત થાય છે. a પ્લસ બી નો સ્ક્વેર માઇનસ a માઇનસ બી નો સ્ક્વેર બરાબર 4ab. કેવી રીતે આ સૂત્રમાં અહીંયા આ મોડેલમાં સાબિત થઈ જાય? તો હવે સમજાવું તમને. જો આ આટલું a છે ને આટલું b છે. આ ભાગ a, આ ભાગ b. તો આની લંબાઈ કેટલી થાય? a પ્લસ બી. અને આની લંબાઈ કેટલી થાય? જો a પ્લસ બી, તો a ના b, તો a પ્લસ બી એટલે આખું થયું a પ્લસ બી નો સ્ક્વેર. હા, અને આ અંદરનો ભાગ કેટલો થયો? તો આ a છે, આ a, અને આ b. તો આ a માંથી b બાદ કરો તો આની લંબાઈ થઈ a માઇનસ બી. આની લંબાઈ a માઇનસ બી. તો આનું ક્ષેત્રફળ કેટલું? a માઇનસ બી નો સ્ક્વેર. અહીંયા શું માંગે છે? a પ્લસ બી નો સ્ક્વેર માંથી a માઇનસ બી નો સ્ક્વેર બાદ કરો એટલે આખું છે a પ્લસ બી નો સ્ક્વેર. આ ભાગ છે a માઇનસ બી નો સ્ક્વેર. આખામાંથી આટલું બાદ કરી દો તો શું રહે? આ આજુબાજુ બ્લુ છે એ બાકી રહે. હવે એની ચારે ચાર પટ્ટી તમારે કાપી લેવાની છે. તો આ દરેક પટ્ટીનો ક્ષેત્રફળ કેટલો? તો આ ભાગ છે a ને આ ભાગ છે b. તો આનું ક્ષેત્રફળ થાય ab. તો આ પણ ab, આ પણ ab ને આ પણ ab. એટલે ચારેનો સરવાળો કરીએ તો જવાબ આવે 4ab. બરાબર? આખું a પ્લસ બી નો સ્ક્વેર માઇનસ a માઇનસ બી નો સ્ક્વેર તો બરાબર 4ab થાય. તો કટિંગ કરજો તમે. કટિંગ કર્યા પછી ખ્યાલ આવશે. ચલો, તો આ બધા આપણા નિત્યસમ છે. ચલો, પાયથાગોરસ નો પ્રમેય ખબર છે? પાયથાગોરસ નો પ્રમેય શું કે છે? પાયથાગોરસ નો પ્રમેય કાટકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કોના બરાબર થાય? કર્ણના વર્ગ બરાબર થાય. તો આપણો આ ત્રિકોણ છે, તો જો આ કાટખૂણો બનાવતી બે બાજુ છે અહીંયા, એટલે આ કાટખૂણો બનાવતી બે બાજુ એમના વર્ગનો સરવાળો કર્ણ કઈ હોય? કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુ. એટલે આપણી આ કર્ણ છે. બરાબર? હવે આપણે સાબિત શું કરવું છે? આ બંનેના વર્ગનો સરવાળો આના બરાબર થાય છે. હવે આ બાજુ છે, ધારો કે આપણે આ બી છે, તો આનું ક્ષેત્રફળ કેટલું થાય? આ સ્ક્વેર જેટલું થાય. આ બી સ્ક્વેર. આ કેટલું થાય? a સ્ક્વેર. આની લંબાઈ a હોય તો આ a સ્ક્વેર થાય. બરાબર? એટલે હવે આપણે શું કરવાનું છે?
જો એક આ કટિંગ કરી દેવાનું આખી ટ્રે, પછી એક આ પણ કટિંગ કરવાનું, આ ચોરસ, એક આ ચોરસ કટિંગ કરીને એના 4 ભાગ કરવાના છે. પછી અહીંયા સમજાવ્યું છે, વાંચી લેજો. એટલે આને અહીંયા મૂકીએ તો આ અહીંયા આવી જશે. આ આખું ચોરસ આના જેટલું છે તે અહીંયા આવી જશે. ત્યાર પછી આ બંનેનો આપણે શું સૂત્ર છે, આ બંનેના જે ક્ષેત્રફળનો સરવાળો થાય એ આના બરાબર થવો જોઈએ. આ જે સ્ક્વેર સી છે, કારણ કે કર્ણના વર્ગ બરાબર થાય, આ બંને બાજુઓના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. એટલે પછી આપણે આ બંનેને આ અને આને અહીંયા ગોઠવી દેવાના. પહેલા અહીંયા ગોઠવીને જોવાનો કે આ બી સ્કેર છે, એ સ્કેર છે, આ જે પીસ છે 5 એ અહીંયા સેટ થઈ જવા જોઈએ. તો સાબિત થઈ જશે કે આ બંનેના વર્ગનો સરવાળો આના બરાબર થાય છે. બરાબર. હવે બે ની જોડીમાં બેસી જાઓ. હું આ તમને આપું છું, કાતર બી આપું છું, કટિંગ કરો, સમજો, પછી અહીંયા આવીને ડિસ્કસ કરો. બાજુમાં અલગ અલગ આપો. બે ચાલશે. છે મારી પાસે બહુ છે. બે હોય તો જરા ડિસ્કસ કરો. લાવ સાહેબ બીજા. ના, હું આપીશ મને. હવે વાંચો, અંદર જે આપ્યું છે એનું જરા રીડિંગ કરો અને સમજો. આમાં મિક્સ પેલા એક સરખા આવે ને, અલગ અલગ કરતો છું. એટલે પાસ પાસે અલગ અલગ આવે. થઈ ગયો બધા પાસે? ચાલો. હા. સર દરેક ગ્રુપમાં મળી ગયા કાતર. ચલો હવે વાંચો અને કટિંગ કરો. થઈ ગયું. આ ગંજી બી છે. પહેલા જરા તમે વાંચી લો. બાજુમાં માહિતી આપી છે, રીડિંગ કરો. બાજુમાં ગુજરાતી અને ઇંગ્લિશમાં આપી છે. પહેલા વાંચો અને સમજો. સમજ્યા પછી કટિંગ કરો. હવે કેટલા વાગ્યા હશે? 1:55 હે ને? બસ વાર છે, ટાઈમ છે.
બરાબર છે, ચલો સરસ. હવે કેમેરો કાઢી નામ એમની પાસે જઈને લઈ લો ક્લોઝ જે કામ કરતા હોય કટિંગ કરતા હોય ને અહીંયા ના રાખો તમે હમણાં જે વધશે ને બધું આપીને જઈશ. હા યસ યસ. એ તો અહીંયા બધા પજેસ્ટ કરે છે એ બી ક્લોઝઅપ લઈ લો એટલે એમના હાવ ભાવ ને બધું આવે કેવી રીતે છે. હવે બંધ કે ચાલુ છે.
હર્ષદ શું કરો ભાઈ? બોલો, ગેમ સમજાવો મને. અરે કમ્પ્લીટ સોલ્વ થઈ ગયું? એટલે કઈ રીતે સોલ્વ કર્યું? એટલે આ ગેમમાં શું હતું કહેતો કરો? કલર બરાબર, એક કલર સેમ ના આવવો જોઈએ. અને આ બાજુ પાછળ સ્નેહા સોલ્વ થઈ ગયું બેટા? શું કર્યું આમાં? આ ગેમ શું કહેવા માંગે છે એકવાર સમજાવો ને. હા, એક જ હરોળમાં બે કલર ના આવવા જો ને, આડીને ઊભી હરોળમાં બે કલર ના આવવા જો. ગુડ. સાક્ષી, સૃષ્ટિ, ઓકે બેટા. સાંભળો, એક પછી એક ટીમ અહીં આવીને સમજાવશે. એ અને બી ચોરસ છે તેના બરાબર અમે કાપ્યું છે તેના બરાબર સી પર ગોઠવ્યું છે તે બરાબર થઈ ગયું. હા, એટલે કયો પ્રમેય છે આ? પાયથાગોરસ શું છે પાયથાગોરસ પ્રમેય? એ બી ની બરાબર સી. હા, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. યસ, ચલો ઓકે. હવે બીજી ટીમ આવે. આવો અહીંયા, અહીંયા આવીને સમજાવો. અહીંયા મૂકી દો, આને અહીંયા મૂકી દો. બસ, ચલો બીજી ટીમ આવે. યસ, હા, એ તમારી પાસે રાખો ભાઈ, તમારી પાસે રાખો. હે એવું નહીં કરો. ચલો ઝડપથી આવે બીજી ટીમ મોડેલ્સ લઈને. યસ, ચલો ઝડપથી આવો. હેલો હેલો બેટા, આપણે ધ્યાન આપીશું દરેક જણ. પાછળ ચલો, 9મા વાળા અને 8મા વાળા પણ આપણે ધ્યાન આપો બેટા. જ્યારે આ લોકો સમજાવતા હોય ત્યારે આપણું ધ્યાન અહીંયા આગળ હોવું જોઈએ. નો ડાઉટ તમારું કામ કરો, પણ આ શું કહેવા માંગે છે એ પણ સમજો. બરોબર? એટલે પાછળ બેટા ખાસ અવાજ ના આવવો જોઈએ કોઈનો, અને અહીંયા જે બેઠા છે એ પણ અવાજ ના કરો, કારણ કે આ જે સમજાવું છે તમને ખ્યાલ આવવો જોઈએ કે આ શું કરી રહ્યા છે. આ બાજુ એ છે અને આ બાજુ બી છે, એટલે આ ચાર બાજુઓ છે એટલે a પ્લસ બી સ્ક્વેર. આ બાજુ એ છે અને આ બી છે, એટલે આવી ચાર બાજુઓ છે a પ્લસ બી સ્ક્વેર. અને આ ચોરસ છે વચ્ચે, એ ચોરસનું શોધવાનું છે ચાર બાજુઓમાંથી, એટલે a માઇનસ બી સ્ક્વેર. આ એ આ બી એટલે a માઇનસ બી સ્ક્વેર થાય, એટલે 4ab થાય. 4
AB for AB for AB. ઓકે ચલો હવે બીજું કોણ છે આવો a માઇનસ b નો સ્ક્વેર કોણે કર્યો છે આવી જાઓ ચલો થઈ ગયું સમજાવવાનું છે આવી જાઓ ચાલો આ કયું છે હા ચલો બતાવો મને ખબર નહીં હા જો કોને ખબર એકદમ નજીક a minus b નો સ્ક્વેર ના a માઇનસ b a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હા હા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે એ તમે કાપીને કડકા કરી કાઢે પછી શું થયું કેવી રીતે સૂત્ર સાબિત થયું આ એ છે ના હું હતું પછી હલો હલો ચલો સમજાવો સાહેબ એટલું જ આવડે મને ઓકે જાઓ ના હાલો હલો બિલકુલ સાહેબ હલો હલો ચલો કેટલા જણને થઈ ગયું છે બાકીના ઝડપ કરે શાબાશ હવે અહીંયા નજીક આવી જાઓ મારે પાછા બેઠા તે મારી પાસે આવી જાઓ બીજી એક્ટિવિટી બતાવું છું પછી બીજું સેટ આપું છું તમને અહીંયા મારી પાસે આવી જાઓ તમારે બધી વસ્તુઓ તમારી જગ્યા પર રહેવા દો ખાલી અહીંયા આવી જાઓ બસ અહીંયા આવી જાઓ નજીક આવી જાઓ બસ બધા અહીંયા મારી પાસે આવી જાઓ ઓકે ચાલો બધાનું અહીંયા ધ્યાન હવે અવાજ કર્યા વગર જો હવે પેલા લીધા હતા ને આપણે પેલા સૂત્રો લીધા હતા એક તો પાયથાગોરસનો પ્રમેય આપ્યું 3 જણને પછી a પ્લસ b નો હોલ સ્ક્વેર આપ્યો a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર પછી આપ્યું આપણે a વર્ગ ઓછા b વર્ગ હે a ઓછા b a વત્તા b હે તો એ બધા સૂત્રો કેવી રીતે સાબિત થાય હવે કોઈની પાસે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર આવ્યું કોઈની પાસે બીજું મોડેલ આવ્યું હવે એ મોડેલ તમારી પાસે રહે તો એકબીજાને એક્સચેન્જ કરીને સમજાવો તો બધાને બધી સમજ પડવી જોઈએ બરાબર કે નહીં
તો ટીચર તમને આ બધું પૂછશે. હા, એટલે આ બધા પાસેથી ફરીથી એક્સપ્લેન કરાવો. હા, ચલો હવે ક્ષેત્રફળના સૂત્રો આવે છે. જો પહેલું તો ત્રિકોણનું ક્ષેત્રફળ કોને આવડે છે સૂત્ર? આ પણ આ 8મા ધોરણમાં આવે છે. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર બોલો 1/2. હા, યસ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. હવે એ સાબિત કરવા માટેના અહીંયા બે આપે છે મોડલ. એક આ પણ બનાવવાનું છે ને આ પણ બનાવવાનું છે. હવે તમને કટિંગ કરતા તો આવડી ગયું. કટિંગ કરવા માટે જો અહીંયા શું, જો આ રીતે 3 ભાગ થશે અને અહીંયા કટિંગ કરવા માટે અહીંયા ટપકું આપેલું છે. એ અહીંયા એક ડોટ છે ને અહીંયા ડોટ છે, તો બરાબર તમારે ડોટને લાઈન દોરી દેવાની. એટલે હું તમને પેન્સિલ પણ આપીશ ને ફૂટપટ્ટી પણ આપીશ. પછી અહીંયા પણ લાઈન દોરી દેવાની. એ બે લાઈન કટ થાય ને એટલે એ કટ થઈ જાય એટલે એને અહીંયા આગળ જોઈન્ટ કરી દેવાનું. તો શું બની જશે? લંબચોરસ. લંબચોરસનું ક્ષેત્રફળ શું? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે તો આપણે અહીંયા જોઈશું કે લંબાઈ એટલે શું? તો લંબાઈ એટલે જે આ એનો પાયો હતો એનો અડધો ભાગ છે, અને અહીંયા જે આ પહોળાઈ છે એ કેટલી છે? તો આની ઊંચાઈ જેટલી છે એને, એટલે આ અડધું એટલે 1/2 b અને આ h, એટલે સૂત્ર બની જશે 1/2 bh, એને 1/2 પાયો ગુણ્યા વેધ. એવું જ અહીંયા બી કર્યું છે. જો અહીંયા બી નાનું ડોટ હશે, 3 ડોટ છે, તો આમ લાઈન દોરી દેવાની અને પછી અહીંયાથી પરપેન્ડિક્યુલર એટલે લંબ દોરવાનું. તો આ બે ભાગ થશે. એ બે ભાગને અહીંયા ને અહીંયા જોઈન કરી દો તો આ લંબચોરસ થઈ જશે. આ લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એમાં આ તો પાયો છે જ અને આ હાઈટ છે એનો અડધો ભાગ છે આ, એટલે 1/2 h, 1/2 ઊંચાઈ, અને આ પાયો એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. તો આ બંને સૂત્રો સાબિત થઈ જાય છે. બરાબર. તો આવા મારી પાસે 3 છે, તો 3 જણને હું આપીશ. હવે આની અંદર મારે ફૂટપટ્ટી પણ આપવાની છે અને પેન્સિલ પણ આપીશ. બરાબર. ચલો હવે બીજું આવશે. તમારે આ પણ આવે છે. જો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને સમલંબનું ક્ષેત્રફળ. સમલંબ કોને કહેવાય? બે બાજુઓ સમાંતર હોય તો આ સમલંબ કહેવાય. બરાબર. અને આ શું છે? સમબાજુ એટલે ચારે બાજુઓ સરખી હોય. જો આને આ રીતે કટિંગ કરવાનું છે એટલે તમને પેન્સિલ અને ફૂટપટ્ટી આપો, તમારે આમ લાઈન દોરી દેવાની અને પછી આના 4 પીસ કરી દેવાના. આ 4 પીસ આ રીતે અહીંયા લંબચોરસ બનાવવાનો અને પછી આ તમારે ગુજરાતીમાં આપ્યું છે વાંચવાનું. અને આ પટ્ટી કટિંગ થઈ જાય તો એને સાચવી લેજો, ફેંકી નહીં દેતા, કારણ કે તમારી પાસે હવે આવા કટિંગ આવી જશે, પીસ આવશે 4 પીસ. એ 4 પીસ સમજવા માટે તમારે આ થિયરીની જરૂર પડશે. તો એ અને આ તમારી પાસે સાચવવાનું અને બીજાને તમારે સમજાવવાનું. કોઈની પાસે ત્રિકોણ આવશે તો કોઈની પાસે આ ચતુષ્કોણ આવશે. ચતુષ્કોણવાળા ત્રિકોણવાળાને સમજાવે, ત્રિકોણવાળા ચતુષ્કોણવાળાને સમજાવે. તો આ સમજી અને કેવી રીતે સૂત્ર આવે છે. બરાબર. એ રીતે આનું તો આને પણ આ રીતે છે. જો અહીંયા 2 ડોટ છે એટલે પેન્સિલથી લાઈન દોરો તો 2 પીસ થઈ જશે. એ પીસને અહીંયા જોઈન કરશો તો પાછો લંબચોરસ થઈ જશે. એટલે મેઇન આપણું લંબચોરસનું જે ક્ષેત્રફળ છે એના પરથી જ આ સૂત્ર સાબિત કરવાનું. તો એક આ તમારું પ્રોજેક્ટ આપું છું તમને. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ, તો એમાં અહીંયાથી લંબ દોરવાનું છે અને આ પીસને અહીંયા મૂકી દેવાનું છે. જો અહીંયાથી આ દોરીશો તો આ પીસ અહીંયા આવી જશે, તો આ પણ શું બની જશે? લંબચોરસ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બી શું થશે? પાયો ગુણ્યા વેધ. તો આ જે પહોળાઈ છે એ વેધ બની જશે અને આપણો જે આ પાયો છે, બરાબર, આપણો પાયો છે એ એની જે લંબાઈ છે એટલે પાયો ગુણ્યા વેધ. તો એમાં પણ આ તમે વાંચજો. અને સાથે આ વર્તુળનું આપ્યું છે. જો વર્તુળમાં વધારે કામ છે. જો આ રીતે તમારે ફૂટપટ્ટીથી લાઈન દોરવાની છે, તો આવા તમારા ભાગ પડશે અંદર. એ બધા કટિંગ કરવાના છે, નાના નાના પીસ. એ કટિંગ કરીને તમારે આ રીતે ગોઠવવાના છે. આ રીતે ગોઠવશો તો બ્લુ આ બાજુ ગોઠવાશે, યલો આ બાજુ ગોઠવાશે, એટલે પાછો લંબચોરસ થઈ ગયો. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ લંબાઈ કેટલી હશે? તો જો આ બાજુ બ્લુ ગોઠવીએ તો અડધું વર્તુળ છે, તો આખા વર્તુળનો પરિઘ કેટલો? 2πr. તો આ કેટલું થશે ભાગ? πr, હે ને. અને આ થશે એ, તો અહીંયા તો આપણી આ લંબાઈ આવી જશે ના પહોળાઈ આવી જશે. તો પહોળાઈ કેટલી હશે? ત્રિજ્યા જેટલી હશે, હે ને. બરાબર. અને આપણું આ પરિઘ છે
તો પરિઘ કેટલો હશે? 2 નો અડધો પાઈ આર, આ પાઈ આર અને આ ત્રિજ્યા એટલે પાઈ આર ગુણ્યા આર, તો શું થઈ જાય? પાઈ આર સ્ક્વેર. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર સાબિત થશે. બરાબર. પછી હું તમારી જગ્યા પર આવીશ અને પછી એક સરસ કામ છે એ કરવાનું છે. જો આ પણ આપણે જોય ઓફ મેથેમેટિક્સ કહેવાય ને એ પ્રકારનું છે. અહીંયા પહેલા બધા નંબર આપેલા છે. જો 1 2 3 4 5 9 10, પછી અહીંયા નંબર તમારે લખતા જવાનું છે. 2 2 છોડીને 2 4 6 8 10 12 14. હું તમને જેની પાસે આવશે ને મારી પાસે આવજો, હું સમજાવી દઈશ. તો આ બધા પહેલાં ખાલી જગ્યા પૂરી દેવાની છે. પછી તમારે અહીંયાથી નંબર લખવાના છે પેન્સિલથી. 1 2 3 4 60 નંબર હશે. પછી તમારે આ ટેબલમાં જોવાનું છે. 1 ને 2 સાથે જોડવાનું, 2 ને 4 સાથે જોડવાનું, 3 ને 6 સાથે જોડવાનું. અહીંયા જે નંબર આપ્યા છે એ નંબર પ્રમાણે અહીંયા જોઈન કરશો તો આવી ડિઝાઇન બનશે. હા, આવી સરસ મજાની ડિઝાઇન બનશે. તેવા હું 3 જાતના લાવ્યો છું. એક આ છે, પછી જો આ ટ્રાયંગલ છે તો ટ્રાયંગલમાં બી તમારે અહીંયા પહેલાં નંબર આપી દેવાના છે. પછી અહીંયા પહેલાં ખાલી જગ્યા છે તો સમજીને અહીંયા પૂરવાની છે. અહીંયા 7 આવ્યા તો અહીંયા 6 5 6 7 એ પ્રમાણે ખાલી જગ્યા પૂરીને જે નંબર આપ્યો છે 1ની સાથે 2, 2ની સાથે 3, 3ની સાથે 4 એ પ્રમાણે અહીંયા જો આ રીતે આપ જોઈન કરવાનું તો આવી ડિઝાઇન પડશે. અને પછી છેલ્લે તમને આવી ડિઝાઇન મળશે. હા, ટ્રાયંગલમાં આવી ડિઝાઇન આવશે. અને હજી એક છે, એક આ ડિઝાઇન છે અને એક ડિઝાઇન આવી આવશે. બરાબર. તો આ જરા કેવી રીતે બનાવવાનું એ હું જરા, આ 9 છે તો 9 જણ મારી પાસે આવશે તો હું સમજાવી દઈશ. ઓકે, ચલો પોતપોતાની જગ્યા પર જતા રહો. ચાલો બેસી જાઓ. હલો, હવે બધા પહેલા અંદર જે ઇન્સ્ટ્રક્શન લખી છે વાંચો. પહેલા જે આ ડોટ વાળું છે એ લોકો બી ખાસ અભ્યાસ કરે. પછી હું અહીંયા બેસું છું એટલા 9 જણને પછી હું સમજાવી દઉં છું. હા, એટલે તમે પહેલા વાંચો અને એનો અભ્યાસ કરો. ત્યાં સુધીમાં હું તમને પેન્સિલ અને ફૂટપટ્ટી આપું છું. યસ. સર, સર બધાને એક એક પેન્સિલ અને એક એક ફૂટપટ્ટી આપતા જાઓ. ચાલો. ના, એક ગ્રુપમાં એક જ. હા, ને એક પેન્સિલ લઈ લો. ફૂટપટ્ટી. હા, આપ બધાને એક એક ફૂટપટ્ટી આપી દો.
થઈ ગઈ? કોઈ બાકી છે ફૂટપટ્ટી વગર? ફૂટપટ્ટી આપો અને પેન્સિલ લઈ લો. હવે જો પેલા સર્કલ વાળા જે છે બધા અહીંયા ધ્યાન આપે. આટલા અહીંયા આટલામાં જ છે 8 જણ, એ 8 જણ અહીંયા જુઓ. જેને મેં આવું આપ્યું છે વર્તુળ અને ટ્રાયંગલ વાળું પોઈન્ટ જોઈન કરવાનું, અહીંયા આવીને સમજી લો. બાકીનાને આપણે ક્ષેત્રફળના આપ્યા છે. થેન્ક યુ. જો પહેલા તો અહીંયા પાછળ જે ટેબલ આપ્યું છે ને એ પૂરું કરવાનું છે. હવે ટેબલમાં જોવાનું છે જે કયો નંબર જોવા. અહીંયા હા અને ખબર પડી ગઈ. જો 2 છોડીને અહીંયા નંબર લખતા જવાનું છે ને, એટલે તમારે એ સિક્વન્સ જોવાની છે કે કેવી રીતે નંબરો છે. એ થઈ જાય એટલે પછી તમારે અહીંયા બધા લાઇનસર અહીંયા નંબર આપી દેવાનું છે હે, જેટલા બી હશે એ તમે વાંચો. અહીંયા સૂચના આપેલી છે એ સમજી લો, અને પછી અહીંયા જોઈને કરો. 1 ને 2 સાથે જોઈન કરવાનું, જ્યાં તમે નંબર આપ્યો હશે ત્યાંથી. 2 ને 3 સાથે, કે હા 2 ને 4 સાથે, પછી 3 ને 6 સાથે, 4 ને 8 સાથે, આમ જોઈન કરતા જવાનું. બહુ ચોકસાઈથી કામ કરવાનું બંને જણાએ મળીને, બરાબર. અને પેન્સિલની અણી બરાબર ના હોય તો સંચો બી ત્યાં છે, અણી કરી લેજો, કારણ કે આમાં એકદમ પરફેક્ટ કામ જોઈશે. તો તમારે આવું સરસ મજાની ડિઝાઇન પડશે ને મજા આવશે. કરો, કંઈને તકલીફ પડે તો મારી પાસે આવો. આ ગર્લ્સને જ આપ્યું મેં તો, સરસ રીતે કરે. જો આ સરસ છે બેન, આ રાખો આપની પાસે. આવા 3 છે. અને કેટલું સરસ અહીંયા છે ને. પછી એના વ્યવહારુ ઉપયોગ આ આવી ડિઝાઇન પડશે ના, સિક્વન્સ હજી બાકી રાખ્યું છે, વિદ્યાર્થી પૂરું કરે ને એ રીતે અહીંયા બી આપ્યું છે. આવી ડિઝાઇન પર છે એટલે બાળકોને આમ એક તો શું આવે આમાં ક્રિએટિવિટી આવે, પછી એમનું પેલું ધીરજ અને સ્કિલ દેખાય બધું આવે. ના, બધું અહીંયા મૂકીને જવાનું. જે વધશે ને એ બી મૂકીને જઈશ, તો જે વધે એ તમારે કરાવી દેવાનું, કારણ કે બધું અહીંયા જ રાખવાનું. હે હા, હવે આ કરી નાખો તમે ફૂટપટ્ટી. અરે પેલું બસ, આની જરૂર નથી ને, આ નીકળી જાય. આપણે આ પટ્ટી સાચું રાખવાની બસ, અને આ તો વેસ્ટેજમાં જશે. હા બસ. હવે આપણે આવું છે ને લાકડાનું મળે, એના બદલે આ એકદમ સસ્તું લાકડાના બી આવે છે. હા હા, એટલે હા યસ, પણ એ નહીં આવે, આમ જ થઈ જશે. એ તો એમણે હા આમ જ થઈ જશે. હા, એટલે આ એ હતું ને આ બી હતું, એટલે એ વત્તા બી, અને આ હતું ને આખું એ હતું, આમ હતું. હા હા, આટલો ભાગ. હા, એટલે આ એ હતું ના બી હતું, એટલે આ એ માઇનસ બી, એટલે આ એ માઇનસ બી ના એ પ્લસ બી. હા યસ, હા લખી દેવાનું બસ. હા, ત્યાં ગુજરાત યુનિવર્સિટીની સામે શોપ છે. હા હા, આ બધું મળે તમને. મેં સાહેબને કહ્યું, મેં તો મંગાવવું હોય ને તો મને ઓર્ડર કરવાનો, હું પાર્સલ કરી દઈશ. હે, પછી આ જો ક્ષેત્રફળના બી બહુ સારા સૂત્રો છે. હવે આપણે લાકડાનું મોડેલ લેવા જાવ તો 300-400 રૂપિયાનો આવે. આ ખાલી 200 રૂપિયાની 15 સીટ આવે છે, એટલે 15 રૂપિયાનું પડે. હા, લાકડાનું એમ, અચ્છા એમ, બરાબર. હા, આ સસ્તું પડે. ઓહ,
ને છોકરાઓ જાતે કરે, કટિંગ કરે તો યાદ બી રહે એમને. અને પછી પેલું કટિંગ કરવા માટે એમણે પોઈન્ટ મૂકી દીધા છે, એટલે ફૂટપટ્ટીની પેન્સિલ આપી એટલે લાઈન દોરી દે, પછી કટિંગ કરી દે.